સુરત શહેરમાં આંગણવાડી અને આશા વર્કરો દ્વારા પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં આશા વર્કરોએ ભેગા થઈ જિલ્લા કલેક્ટર સુધી રેલી યોજી હતી અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। સુરતની આંગણવાડી આશા વર્કરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ ભેગા થઈ જિલ્લા કલેક્ટર સુધી રેલી યોજી હતી। આ વિરોધનું મુખ્ય કારણ પગાર વધારો ન થવું। આશા વર્કરોનું કહેવું છે કે રાજ્ય સરકારે વર્ષ 2022 બાદ અને કેન્દ્ર સરકારે વર્ષ 2018 બાદ તેમના પગારમાં કોઈ વધારો કર્યો નથી। આટલા ઓછા પગારમાં તેમની પાસેથી વધારાનું કામ પણ લેવામાં આવે છે, જે તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે। વધુમાં ઓનલાઈન કામ કરવા માટે તેમને જે મોબાઈલ ફોન આપવામાં આવ્યા હતા તે હવે બંધ થઈ ગયા છે, જેના કારણે તેમણે પોતાનો અંગત મોબાઈલ ફોન વાપરવાની ફરજ પડી રહી છે। આશા વર્કરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સરકાર તેમની માંગણીઓ પૂર્ણ નહીં કરે તો આગામી સમયમાં મોટી સંખ્યામાં વર્કરો હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। મારું નામ સીમાબેન શ્રીમાલે, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મેં પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું। અમે અહીંયા આજે એફઆરએસના મેઇન મુદ્દા અમારે એફઆરએસ છે, પર પગાર વધારાનો મુદ્દા છે। હેલ્પર બહેનોને ફક્ત 5,500 પગાર અને વર્કર બહેનના 9,500ની પગારની અંદર કેવી રીતે બહેનો પોતાના ઘર ચલાવે, કેવી રીતે બહેનો પોતાના ભાડું ભરે, કેવી રીતે એ લોકો કોઈ બી કામ કરવા જાય છે। તમે 2,000-3,000થી ભાડું નહીં તો બેન એટલા નાના પગારમાં, અને તમે કહો છો અમારા ભાઈ છો તો અમારા રક્ષાબંધનની અંદર અમે કેવું એવું તોહફા આપીને જાઓ તો અમે બી તમને યાદ કરીએ। આજે અમારી એવી રજૂઆત છે બહેનો તરફથી। 700 કલેક્ટર સાહેબને રજૂઆત કરવાની છે। આજે અમે 700 જેવી બહેનો જોડાયા છે। સુરતથી પલસાણા, બારડોલી બધા જ અમારી સાથે જોડાયા છે, અને એ જો અત્યારે બી આ નહીં થશે તો અમે આગળ એનાથી વધી ઉગ્ર આંદોલનના મૂડમાં છે, કેમ કે હવે કંટાળી ગયા છે અમે કામોથી, અમારા પગારથી। 2018થી ₹1 વધારા નહીં થયો છે અમારા કેન્દ્ર સરકાર તરફથી। અમે કેટલી 20-25 રજૂઆતો તદ્દન તમે પ્રેસવાળા ભાઈઓ બી જોતા હશે કે અમારા દર મહિને 2 મહિનામાં એક રજૂઆત હોય, છતાંય બી અગર એ લોકોના કાન મૂંગા બહેરા થઈ ગઈ છે સરકાર તો જોવા જેવી વાત છે। અને આ ગુજરાતની અંદર બહેનોની દુર્દશા છે તો એ જોવા જેવી વાત છે। થેન્ક યુ। મારું નામ રેખાબેન પાટીલ, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સુરત શહેરમાં પ્રમુખ તરીકે કામ કરું છું। રજૂઆતો તો અમારે છેલ્લા 15 વર્ષથી ચાલે છે, પણ હાલ અમારા પગાર વધારા માટે ને જે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર તરફથી એફઆરએસની કામગીરી એટલે બાળકોના ફોટા લેવાના, અમુક બાળકોના આધારમાં મોબાઈલ લિંક નથી, અમુક બાળકોના આધાર કાર્ડ બન્યા નથી, તો એ ફોટા કેપ્ચર કરવામાં એમાં બહુ બધી પ્રોબ્લેમો આવે છે। આખા દિવસ ફોટા કેપ્ચરમાં નીકળી જાય તો 4 થી 5 જ બાળકના ફોટા થાય છે ને સર્વર પર ચાલતું નથી। એના માટે બહેનો બહુ ત્રાસી ગયેલા છે ને આજે એફઆરએસની કામગીરી આખા ગુજરાતમાં આજે આંદોલન ચાલુ થયું છે એફઆરએસની કામગીરી માટે કે એફઆરએસની કામગીરી બંધ કરાવો। બાળકોમાં વધતું કુપોષણ માટે આંગણવાડી બહેનો નોકરી કરે છે કુપોષણનો દરજ્જો ઓછો કરવા માટે, પણ સરકાર અલગ કામગીરી અલગ વિભાગો દ્વારા કામગીરી આપે છે અને એફઆરએસની કામગીરી તદ્દન ખોટી કામગીરી છે। બહેનોમાં બહુ બધો રોજ છે એફઆરએસની કામગીરી બંધ કરવા માટે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।